નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી પત્રિકા કાંડની અંદર ડીજીપી દ્વારા નિર્લિપ્ત રાયને ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું હતું અને હવે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે તેના વડા ત્યાં પહોંચી ચૂક્યા છે. અત્યારે અમરેલી તેઓ પહોંચ્યા હતા અને ત્યાં આગળ હવે ઇન્વેસ્ટિગેશન થશે. પાયલ ગોટી પણ ત્યાં પહોંચ્યા છે. આપણી સાથે પરેશ ધાનાની અત્યારે જોડાઈ ગયા છે. પરેશભાઈ, શું કહેશો? હવે તમને લાગી રહ્યું છે કે ક્યાંક ન્યાય માટેની જે આશા છે પાયલબેનની તે પૂરી થશે? પહેલા તો નિર્ભય ન્યૂઝ અને બધા જ મીડિયાના મિત્રોનો હૃદયથી આભાર માનું છું કે ગુજરાતની એક પીડિત દીકરી એની વેદનાને સતત 21 દિવસ સુધી વાચા આપવાનું કામ કર્યું. ગુજરાતના જનના હૃદયમાં ન્યાયનો દીપ પ્રગટાવવાનું કામ કર્યું અને પરિણામે મજબૂરીવશ રાજ્ય સરકારે રાજ્ય પોલીસ વડાના નેતૃત્વ તળે એક બાહોશ, નીડર અને ઈમાનદાર અધિકારી એવા શ્રી નિર્લિપ્ત રાય ને આ કેસની તપાસ સોંપવામાં આવી. આજે માનની નિર્લિપ્ત રાય અમરેલીના આંગણે છે. આ એ જ અમરેલી છે જેને એક બાહોશ, નીડર અને ઈમાનદાર અધિકારીનું પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને જાહેરમાં સન્માન કર્યું હતું. અમરેલીના લોકોએ એને ખૂબ પ્રેમ આપ્યો છે. અમરેલીના લોકોનો એના ઉપર ખૂબ ભરોસો અને વિશ્વાસ છે. મને અપેક્ષા છે કે માનની નિર્લિપ્ત રાયના નેતૃત્વ તળે આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. તમે કહી રહ્યા છો કે જી પરેશભાઈ. હા ગોપીબેન, ના, આપ આપની વાત પૂરી કરો. હા બેન, અમરેલી એ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાની જન્મભૂમિ છે. આ એ અમરેલી જ્યાં એક પારકી દીકરીની પીડા ને પોતાની કુખે લેનારા મહાત્મા મૂળદાસ ની ભૂમિ છે અને એ જ ભૂમિ ઉપર પોતાની ઉપરના આળને બીજા ઉપર ઓઢાડવાનો નિરર્થક પ્રયાસ કરનારા નેતાઓએ એક નિર્દોષ દીકરીની આબરૂનું જાહેરમાં નીલામ કર્યું. એક નિર્દોષ દીકરી જેને અડધી રાત્રે પોલીસ દ્વારા ઉઠાવી જવામાં આવી. એક નિર્દોષ દીકરી એને 17 પોલીસ ના ઘેરામાં બિનઅધિકૃત ગોંધી રાખવામાં આવી. એક કુંવારી કન્યા એની આબરૂનો જાહેરમાં ઘોડો કાઢવામાં આવ્યો. એક નિર્દોષ દીકરી એને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટે પટ્ટે મારવામાં આવી. આ દીકરીના શબ્દો છે, એ દીકરીની વેદના છે, દીકરીની પીડા છે અને એ જ પીડા સમગ્ર ગુજરાતના જનની પીડા છે. મને લાગે છે કે આ ઘટનાએ સમગ્ર ગુજરાતની કલંકિત ઘટના છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એ સંકલ્પ સાથે અમરેલીની બજારમાં નારી સ્વાભિમાન આંદોલનનો પાયો નખાય. ગોપીબેન, અમારે ત્યાં એક કહેવત છે, ડોશી મરી જાય એનો વાંધો ન હોય પણ જમ ઘર ભાળી જાય તો એની સામે જરૂર ચિંતા થાય. અને માટે આ દીકરીના દુઃખમાં તો હું તમે કે ગુજરાત ભાગીદાર નથી થઈ શક્યું, પણ દીકરી એની નાત જાત પાત નથી હોતી. એ ગુજરાતની કોઈ પણ દીકરી ભવિષ્યમાં એની અડધી રાતે ધરપકડ ન થાય, એના જાહેરમાં આબરૂના વરઘોડા ન નીકળે, એનું પોલીસ સ્ટેશનમાં ટોર્ચરિંગ ન થાય, આવી ઘટનાઓને રોકવા માટે થઈને સમગ્ર ગુજરાતે અવાજ ઉઠાવ્યો છે. અને એ સમગ્ર ગુજરાતની લાગણી અને માગણીનો પડઘો એક તટસ્થ તપાસના સ્વરૂપમાં નિર્લિપ્ત રાયના નેતૃત્વ નીચે સત્ય બહાર આવે અને જે કોઈ ગુનેગાર હોય એવા તમામ પદાધિકારીઓ હોય, ચાહે અધિકારીઓ હોય, ચાહે કર્મચારીઓ હોય, એને કાયદાથી નિયત કરેલી કડકમાં કડક સજા મળે, એ અમારી લાગણી અને માગણી છે. પરેશભાઈ, કારણ કે ગૃહમંત્રી કહે છે વરઘોડો તો નીકળશે જ, ચાલવામાં ડિસ્કો તો કરશે જ આરોપીઓ. અને ગઈકાલે ડીજીપીએ એવું કીધું કે આજે વરઘોડો નથી કાઢવાનો હોતો અને વરઘોડો જેવો પોલીસમાં કોઈ ટર્મ્સ નથી હોતી, એ રિકન્સ્ટ્રક્શન કરતા હોય છે. તમારું શું માનવું છે? કારણ કે ડીજીએ તો ગઈકાલે આ વરઘોડાને જ ના પાડી દીધી. ગોપીબેન, આપના મારફત ગુજરાતના લોકોના ધ્યાન ઉપર આ કેસને લાવવા માંગુ છું. હકીકતે આ કેસ શું છે? આ કેસ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓની વચ્ચે ક્યાંય અંદરો અંદરની કુસ્તીમાં ગુજરાતની એક નિર્દોષ દીકરી ભોગ બની છે.
સંગઠન પર્વમાં કૌશિકભાઈના પ્રમુખ બનશે, દિલીપભાઈના પ્રમુખ બનશે, નારણભાઈના પ્રમુખ બનશે, પરસોત્તમભાઈની ઈચ્છા મુજબના પ્રમુખ બનશે. આ આંતરિક લડાઈની વચ્ચે ક્યાંય એક પત્ર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના રાજ્યના સંગઠન મહામંત્રી એવા રત્નાકરજીને લખવામાં આવ્યો. રાજ્ય કેન્દ્રના ગૃહમંત્રી અને અમરેલીના પનોતા પુત્ર અમિતભાઈ શાહને એની નકલ મોકલવામાં આવી છે. આ પત્ર લખનારા એ ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર પદાધિકારી છે. પત્ર એને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને લખ્યો છે. એ પત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક એની સામે ક્યાંય આક્ષેપો કરવામાં આવ્યા છે. હવે એ દીકરી ખુદ કહી રહી છે કે હું અને આ કેસના ફરિયાદી બંને એક જ ગામના છીએ. કિશોરભાઈ કાનપરિયા અને પીડિત દીકરી પાયલ બંને એક જ ગામમાં રહી છે અને એ પાયલ પાસે આ કેસના ફરિયાદી ભૂતકાળમાં વારંવાર એના પત્રો ટાઈપ કરાવતા આવ્યા છે. આ પહેલો પત્ર નથી. ભૂતકાળમાં કિશોરભાઈ કાનપરિયા દ્વારા આ દીકરી પાસે ઘણા સરકારી પત્રો એની પાસે લખાવવામાં આવ્યા છે અને દીકરીને જ્યારે હું પહેલી વાર મળવા ગયો અને એને જે પીડા વ્યક્ત કરી, એને જે શંકા વ્યક્ત કરી કે આ પત્ર લેટર પેડ પણ સાચું છે, લેટર પેડ ની અંદર સહી છે, એ ભૂતકાળમાં મેં પત્રો લખ્યા એટલે મને ખબર છે કે સહી પણ કિશોરભાઈની જ છે. તો પત્ર સાચો હોય, પત્રની અંદર સહી સાચી હોય, એનું લેટર પેડ સાચું હોય તો એ ખોટી ફરિયાદ કોણે અને શું કામે કરાવી? આ પહેલો સવાલ થાય છે. પત્ર કોણે લખ્યો અને કોના લખાવવામાં આવ્યો એ જાણવા માટે થઈને પહેલા તો મને જે જાણવા મળ્યું છે એ મુજબ આ કામના જે ફરિયાદી છે પોલીસ એને ઉપાડી ગઈ હતી. ક્યાંક એની સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હોય એવી શંકા છે. એને પણ મારવામાં આવ્યા હોય, દબાવવામાં આવ્યા હોય, ડરાવવામાં આવ્યા હોય એવી શંકા છે. અને એ પત્રની અંદર જે ધારદાર સવાલો હતા, જે આરોપો હતા, એ આરોપોથી સ્થાનિક પ્રતિનિધિની છબી ખરડાઈ નહીં એટલે પત્ર લખનાર વ્યક્તિને જ આ કેસમાં ફરિયાદી બનાવી અને નકલી પત્રની ફરિયાદ દાખલ કરવામાં આવી. જો અસલી પત્ર ને છુપાવવા માટે, એના આરોપો ના ખંડનથી બચવા માટે એક ખોટી ફરિયાદ દાખલ કરાવવામાં આવી તો આ ફરિયાદ કોના ઈશારે કરવામાં આવી, શું કામે કરવામાં આવી અને કોણે કરી? આ પહેલો સવાલ થાય છે. આ તપાસનો હિસ્સો બનશે એવું મને અપેક્ષા છે. તમે કહી નકલી ફરિયાદના કારણે આ નિર્દોષ દીકરી સહિત બધા જ લોકોને આરોપી બનાવવામાં આવ્યા. આ દીકરી તો ખૂબ નાના પરિવારમાંથી આવે છે. નજીવી રકમે નોકરી કરી અને સ્વાભિમાનભેર જિંદગી જીવવા દીકરી સંઘર્ષ કરી રહી છે. પણ જે અન્ય 3 આરોપીઓ પકડાણા છે એ પણ 3 ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે. એ પૈકીના એક મનીષ વઘાસિયા તો તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટેના દાવેદાર પણ છે. શું એને તાલુકા ભાજપના પ્રમુખ બનતા રોકવા માટે થઈને જેલમાં પૂરવામાં આવ્યા? આ સીધો સવાલ થાય છે. તો કોણ એને રોકવા માંગતું હતું? એ તપાસનો હિસ્સો હોવો જોઈએ. મારી સીધી જ વાત છે બેન. દીકરીએ કીધું છે કે મારી સાથે જે થયું એ થયું, પણ ભવિષ્યમાં ગુજરાતની કોઈ દીકરી સાથે આવું ન થાય એટલા માટે આ પત્ર એની ખરાઈ થવી જોઈએ. પત્ર સાચો છે કે ખોટો એની FSL થવી જોઈએ. હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે ઓપિનિયન લેવાવો જોઈએ. આ નકલી ફરિયાદના કારણે મારી જેવી એક દીકરીને ગામમાંથી અડધી રાત્રે પોલીસ ઉપાડીને લઈ ગઈ છે. મારો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો છે. બીજા દિવસે મારી ઓફિસે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. એટલે સોરી ટુ સે, રિકન્સ્ટ્રક્શનના બહાને વરઘોડો કાઢવાની પોલીસની વાત એ તદ્દન વાહિયાત અને જૂઠી વાત છે. દીકરીએ ખુદ કીધું છે
કે એક વખત જ્યાં સૌથી વધુ લોકો એકઠા થાય છે ત્યાં જાહેર રોડ ઉપર ચલાવી પાછળ 7-8 ગાડીઓનો કાફલો, અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આંગળીએ નાચતા પપેટો એ દીકરી સહિત બધા લોકોની મજાક ઉડાવી રહ્યા હતા, એની આબરૂને ધૂળધાણી કરી રહ્યા હતા. એટલે એક દિવસ વરઘોડો કાઢવામાં આવ્યો છે અને અલગ દિવસે એની કચેરીએ લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, આવું દીકરીએ ખુદ કીધું છે. ત્યારે આ વાતની પણ ખરાઈ થવી જોઈએ કે આ દીકરીનો વરઘોડો કાઢ્યો એ અલગ દિવસ છે અને એનું રિકન્સ્ટ્રક્શન કરવા ઓફિસે લઈ ગયા એ તપાસની બીજી બાબત છે. દીકરીએ ખુદ કીધું છે કે આ કામમાં મારી ઘરેથી લઈ અને એ સિટી પોલીસ સ્ટેશન હોય, સાયબર ક્રાઇમ હોય, LCB હોય, SP કચેરી હોય, જ્યાં જ્યાં એને ફેરવવામાં આવી એ તમામ ઘટના ટળના સરકારી અને ખાનગી CCTV ફૂટેજ છે એ કબજે થવા જોઈએ. આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો, ચાહે એ પદાધિકારી હોય, ચાહે અધિકારી હોય કે ચાહે કર્મચારી, એ બધાના જે કોમ્યુનિકેશન છે, આંતરિક કોમ્યુનિકેશન છે, એની કોલ ડિટેલ જપ્ત થવી જોઈએ. અને એ દીકરીને પોલીસ સ્ટેશનમાં પગની અંદર પટ્ટે પટ્ટે પીટવામાં આવી છે. એ પીટતા પહેલા આગલા દિવસે અન્ય આરોપીઓને મોટા અધિકારીઓની હાજરીમાં ઢોર માર મારવામાં આવ્યો અને આ દીકરીને સામે ઉભા રાખી દેખાડી અને ડરાવવામાં આવી છે. મને લાગે છે કે દીકરીએ તો સ્વીકાર્યું હતું કે હા, પત્ર મેં ટાઈપ કર્યો છે, મેં પોસ્ટ કર્યો છે અને હું જ્યાં નોકરી કરું છું એ એમની સૂચના અનુસાર મેં મારી જવાબદારી નિભાવી છે. દીકરીએ તો એ સત્યને સ્વીકારી લીધું. તો હવે સવાલ એ થાય છે કે આ કેસના ફરિયાદી લેટર પેડ એનું પોતાનું છે, સહી એની પોતાની છે, એમ છતાં એની પાસે ખોટી ફરિયાદ કોણે કરાવી અને શું કામે કરાવી? હવે આ લોકોએ જયારે સ્વીકાર્યું હતું કે પત્ર લખ્યો છે ને ટાઈપ કર્યો છે, તો પછી એને ઢોરમાર મારીને શું એની પાસેથી વધુમાં ઓકાવવા માંગતા હતા? ક્યાંય ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓને નિશાન બનાવવા માટે, પોતાની સામે જે સવાલો થયા છે, આરોપો લાગ્યા છે, એનાથી મોઢું છુપાવવા માટે કોણે સત્તાનો દુરુપયોગ કર્યો? કોની સૂચનાથી એક સાચા પત્રની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી? કોની સૂચનાથી આરોપીઓને અડધી રાતે ઉઠાવવામાં આવ્યા? કોની સૂચનાથી એની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો? કોની સૂચનાથી પોલીસ સ્ટેશનમાં એને બેરહેમીથી મારવામાં આવ્યા? બેન, દુઃખ તો એ વાતનું થાય છે કે આ સૌરાષ્ટ્રની ભૂમિ, જ્યાં કોઈ માણસ દુશ્મન હોય, હાથ પેઢીના બાપના માર્યા વેર હોય, અને તોય દુશ્મનની ઘરે જો કાણ આવે, કોઈ ખરખરો આવે, તો માણસ રાગદ્વેષ ભૂલી અને એનો ઉંબરો ચડતા હોય છે. યાદ કરો એ જોગીદાસ કુમાર, જેને વર્ષો સુધી ગોહિલવાડનું બારવટું કર્યું, પણ જયારે ગોહિલવાડની અંદર ખરખરો આવ્યો ને, તો એ બારવટાને નેવે મૂકીને જોગીદાસ બાપુ ગોહિલવાડના દરબારમાં ખરખરો કરવા ગયા હતા. અને ખાનદાની એ ગોહિલવાડ રાજની કાન સાંભળીને મહારાજને ખબર પડી કે આ રાજ સામે બારવટું ખેડનારા જોગીદાસ આજ મારા આંગણે છે. એને કીધું કે બાપ, હું તને ઓળખી ગયો છું, પણ આજ મારા દુઃખમાં તું ભાગીદાર થવા આવ્યો ને, તારું રખોપું થવું જોઈએ. એ રાજનું સૈન્ય જોગીદાસ કુમારને ફરી પાછું સીમાડાની બહાર સન્માનભેર મૂકવા જાય છે. આ કેસમાં એક શંકાસ્પદ આરોપી અશોક માંગરોળિયા, એના પૂજ્ય પિતાશ્રીનું નિધન થયું હતું, બેસણું ચાલતું હતું. એ બેસણામાંથી કાટલો પકડીને પોલીસ કોઈના ઈશારે એને ઉપાડી જાય છે. કેસમાં એને આરોપી બનાવે છે, એના રિમાન્ડ લેવામાં આવે છે, એના સહિત બધાને કદાચ મારવામાં પણ આવ્યા છે. એનું પાણી ઢોળ હતું અને પોલીસ કસ્ટડીમાં હોવાથી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિને માંગરોળિયા પરિવારના આગેવાનોએ વિનંતી પણ કરી છે કે પોલીસ જાપ્તામાં કમસે કમ એનું પાણી ઢોળ કરવાની અનુમતિ મળે. ક્યાંય અહંકારી નેતાઓએ એ વાતને સ્વીકારી નહીં. વાત મારી પાસે આવી અને અમારા વકીલ મારફતે નામદાર કોર્ટને અમે વિનંતી કરી કે આ
અશોકભાઈ માંગરોળિયાના પિતાનું પાણી ઢોળ છે. પોલીસ જાપ્તામાં કમસે કમ એની વિધિ કરવાની અનુમતિ આપવામાં આવે. મને દુઃખ થાય છે બેન, નામદાર કોર્ટે આ વિનંતીને સ્વીકારી એને પાણી ઢોળ કરવાની પોલીસ જાપ્તામાં અનુમતિ આપી હોવા છતાં નેતાઓની આંગળીએ નાચતા અમુક પોલીસે એ અશોક માંગરોળિયાને એના બાપનો દાડો ન કરવા દીધો. શું ગુજરાતમાં કોઈ એના બાપના દાડા કરવા માટે કમલમની કાર્યાલયે હવે અરજી કરવી પડશે? આ કેસ એ સંવેદનશીલ મુદ્દાઓ સાથે જોડાયેલો કેસ છે. રાજનીતિથી ઉપર ઉઠી ગુજરાતની કોઈ પણ દીકરી ભવિષ્યમાં એની આબરૂના વરઘોડા ન નીકળે એટલા માટે ન્યાય જરૂરી છે. એક દાખલો બેસાડવો જરૂરી છે. અપેક્ષા રાખું કે નિલીપ રાયના નેતૃત્વમાં દૂધનું દૂધ, પાણીનું પાણી થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે સરકાર દ્વારા સત્વરે કડકમાં કડક કાર્યવાહી કરવી. પણ પરેશભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસ જ આરોપ લગાવે છે કે રાજકીય નેતાના કહેવાથી આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો. તમને લાગે છે કે આ મામલામાં રાજકીય લોકો જે આની અંદર ઇન્વોલ્વ છે એ લોકો વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી થઈ શકશે કે પછી એ જ આખું દર વખતે જે, કારણ કે આટલા બધા કેસીસ જોયા, આ બધા જ કેસની અંદર ક્યારે પણ એવું કોઈ સોલિડ વસ્તુ તો નેતાઓ વિરુદ્ધ નથી જ થતી? ગોપીબેન, સોરી ટુ સે, આ આરોપો કોંગ્રેસના નથી. આ આરોપો પીડિત દીકરી પાયલના આરોપ છે. દીકરી જ્યારે જામીન ઉપર બહાર આવી ત્યારે હું અને અમારા આગેવાનો, એના કુટુંબ, પરિવાર અને ગામના ઘણા બધા આગેવાનોની વચ્ચે ગયા, એને સાંત્વના પાઠવી અને એને સાંભળી. એમના શબ્દો મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મેં મૂક્યા હતા. આપે પણ એ સાંભળ્યા હશે. દીકરીએ બહાર નીકળીને પેલો પત્ર અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને કૃષ્ણનું રૂપ લઈને એક દીકરીની આબરૂનું વસ્ત્રાહરણ થયું, ચીર પૂરે એવી અપેક્ષા સાથે કૌશિકભાઈને લખ્યો. આજ પત્ર લખ્યા ઘણા દિવસના વાણા વાઈ ગયા. આજ પર્યત એ પત્રનો જવાબ આપવાનું ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઉચિત લાગ્યું નથી. જવાબ ન આપ્યો તો કાંઈ વાંધો નહીં. આજ 21 દિવસના વાણા વાયા. એક પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ આ દીકરી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી નથી, એને ન્યાય માટે થઈને અપીલ કરી નથી, એને સાંત્વના પાઠવી નથી. મારે આભાર માનવો છે ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં એ મઠારેલા નેતા દિલીપ સંઘાણી દીકરીને જેલમાં મળી અને સાંત્વના પાઠવી. મારે આભાર માનવો છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારનો. આભાર માનવો છે પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો. મારે આભાર માનવો છે માનનીય સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલાનો. મારે આભાર માનવો છે પૂર્વ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીનો, કે ભારતીય જનતા પાર્ટીના ખૂબ મઠારેલા આગેવાનો હોવા છતાં એને સત્યને સ્વીકાર્યું કે આમાં પોલીસ દ્વારા અતિશયોક્તિ થઈ છે અને ઉતાવળ પણ થઈ છે. સવાલ આટલેથી અટકતો નથી. માનની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ પણ આ દીકરી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ન્યાયની અપેક્ષા. એવા જ આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ હોય, ઈસુદાનભાઈ હોય, એ સામાજિક અગ્રણી મેહુલ બોગરા હોય, કે ભારતીય જનતા પાર્ટીમાં તાજેતરની અંદર જોડાયેલા અલ્પેશ કથિરિયા, ઘણા બધા લોકોએ, ઘણા બધા અલગ અલગ સમાજના આગેવાનોએ આ દીકરી પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી અને ન્યાય મળે એના માટે વિનંતી કરી છે. આ નારી સ્વાભિમાન આંદોલન એનું કોઈ નેતા નથી, એ વિચાર છે. અને વિચાર એ ન્યાયનો વિચાર. આજે એક દીકરી એની આબરૂનો વરઘોડો નીકળ્યો, પણ હવે કોઈ નેતાઓની આંગળીએ નાચી અને કોઈ પણ અધિકારી કે કર્મચારી, કોઈ બેન દીકરી એની આબરૂનો વરઘોડો ન કાઢે, આવી ઘટનાઓ નું પુનરાવર્તન રોકવા માટે થઈને પરિણામ સુધી આ લડાઈને આગળ લઈ જવાનો સંકલ્પ કર્યો છે. અને સૌ સાથે મળી એ વિવિધ ધર્મના પૂજ્ય સંતો હોય, પૂજ્ય મંતો હોય, વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો હોય, સમાજ શ્રેષ્ઠીઓ હોય, વિવિધ રાજકીય પાર્ટીને પણ અમે આમંત્રણ આપ્યું છે કે આવો અને આવતા દિવસમાં
ભવિષ્યની અંદર ગુજરાતને કલંકિત કરનારી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય, ગુજરાતની દીકરીઓનું લજ્જા મર્યાદા અને સ્વાભિમાન સચવાય, એટલા માટે આપણે આ લડાઈને પરિણામ સુધી આગળ ધપાવીએ. અને મને વિશ્વાસ છે કે આ લડાઈને પરિણામ સુધી લઈ જવા માટે ક્યાંય સામાજિક મોરચે લડવું પડશે, ક્યાંય રાજકીય મોરચે લડવું પડશે, કે ક્યાંય કાયદાકીય મોરચે. નામદાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવતા પણ અમે પાછી કરવાના નથી, જ્યાં સુધી દીકરીએ પોતાની લજ્જા મર્યાદા અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા, ચાહે એ પદાધિકારી હોય, ચાહે એ અધિકારી હોય, કે ચાહે કર્મચારી, એને કાયદાથી નિયત કરેલી કડકમાં કડક સજા થવી જોઈએ અને થવી જોઈએ. આ વાતને ગુજરાતની જનતાએ સમર્થન આપ્યું છે અને પરિણામ સુધી લઈ જવા ગુજરાતનો જન આગળ આવે એવી આપના માધ્યમથી હું વિનંતી પણ કરું છું. પણ પરેશભાઈ, એવું લાગે છે, આશા છે તમને કે જે રાજનેતાઓ આની પાછળ છે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે? ગોપીબેન, દુઃખ થાય છે, આ ગુજરાતની પહેલી ઘટના નથી. આ પહેલા પણ એ નલિયાની નિર્ભયા હોય, પાટણની પીડિતા હોય, કેટલી દીકરીઓ ની ક્યાંય લજ્જા મર્યાદા અને સ્વાભિમાનને ઠેસ પહોંચી. સરકાર હંમેશા નાત જાત અને ભાત વચ્ચે સમાજને વેચી અને જવાબદેહીથી બચતી આવી છે. શું ગુજરાતનો દરેક વ્યક્તિ, ચાહે એ દલિત હોય, પછાત હોય, આદિવાસી હોય, લઘુમતી હોય કે પાટીદાર, શું આ નાત જાતના ભાતના વાડા તોડીને આપણે ગુજરાતની દીકરીઓની સલામતી માટે એક નહીં થઈ શકીએ? થવું પડશે. રખેને ચૂક કરીને તો હું 2 દીકરીનો બાપ છું, કદાચ કાલે મારી દીકરીનો પણ વરઘોડો નીકળશે અને કાલ તમારી દીકરીનો પણ વરઘોડો નીકળશે. આને રોકવા હશે તો ચાલો આપણે સાથે મળી અને આ નાત જાત ભાતના વાડાથી ઉપર ઉઠી ગુજરાતની કોઈ પણ દીકરી સામે કાયદાની વિરુદ્ધ આંગળી ન ઉઠે એનો સંદેશો પાઠવવા માટે આપણે આ એક પીડિત પાયલને ન્યાય અપાવીએ. અને મને વિશ્વાસ છે કે માનની નિર્લિપ્તરાય અમરેલીના એસપી તરીકે ખૂબ સરાહની કામગીરી કરી છે. એ નીડર પણ છે, બાહોશ પણ છે અને ઈમાનદાર પણ છે. એને જે પ્રતિષ્ઠા કેળવી છે, આ કેસમાં નિષ્પક્ષ તપાસથી એની પ્રતિષ્ઠામાં વધારો થાય એવી હું અપેક્ષા રાખું છું. ભવિષ્યમાં જ્યારે પણ કોઈ નિર્દોષ લોકોની સામે અત્યાચાર થાય તો એ અત્યાચારનું પુનરાવર્તન રોકવા માટે આ પીડિત પાયલનો કેસ એ માઇલસ્ટોન બને એવી અપેક્ષા રાખું. કારણ કે સાથે સાથે દિલીપ સાંઘાણીએ તો પાયલને નોકરી આપવાની વાત કરી, પછી જ્યારે પાયલ મળવા ગઈ ત્યારે એવું કીધું કે જે રીતે સહકારી ક્ષેત્રની અંદર એમના ક્રાઇટેરિયા સેટ થતા હશે એ પ્રમાણે કરીશું. એટલે ક્યાંક ને ક્યાંક બીજેપી આખા મામલાને બચાવમાં આવેલી છે, પોતાના બચાવમાં, કે નોકરીના નામે કદાચ આ મામલો શાંત થઈ જાય? બેન, એક ગરીબ મધ્યમ વર્ગીય પરિવારની દીકરી, જેના પિતા ગામની અંદર લોટ દળવાની ઘંટી ચલાવી અને ગુજરાન કરી રહ્યા છે. ઘરમાં ટેકો આપવા માટે એક ભણેલ ગણેલ દીકરી નજીવ્યા પગારે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનની કચેરીમાં ખાનગી નોકરી કરી રહી છે. આ દીકરીને જો કાયમી નોકરી મળશે તો મને એનો સૌથી વધુ આનંદ થશે. લટકતી તલવારે નોકરીની વ્યવસ્થાથી ક્યાંય ગુજરાતનું યુવાધન એના સ્વાભિમાનની ગીરવે મૂકતું હોય એવી સ્થિતિ એ ખાનગી કચેરીઓ હોય કે સરકારી કચેરીઓમાં ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાના ગંભીર પરિણામો આપણે સૌ જોઈ રહ્યા છે. એ વ્યવસ્થાને રોકવા માટે અલગથી ચર્ચા કરશું. મારી આપના મારફત ગુજરાતને વિનંતી છે કે આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી. આ લડાઈ પોલીસ વિરુદ્ધ ની લડાઈ નથી. આ લડાઈ નેતાઓની આંગળીએ નાચી અને કાયદો જાણતા હોવા છતાં કાયદાનો ભંગ કરનારા એ તમામ અધિકારી હોય, એ તમામ કર્મચારી હોય, એને એક સંદેશ છે કે રૂક જાઓ. તમે સંવિધાનના સોગંદ ખાધા છે, તમે સંવિધાનને વફાદાર રહ્યો. સત્તાઓ બદલતી રહેશે,
ચહેરાઓ બદલતા રહેશે, પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. એ પૂજ્ય ગાંધીના સંસ્કારથી, પૂજ્ય સરદારના સ્વાભિમાનથી અને પૂજ્ય બાબા સાહેબના સંવિધાનથી ચાલે એવી વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટેનો પ્રયાસ છે. અને સમગ્ર ગુજરાત એને સમર્થન આપશે એવો મને વિશ્વાસ છે. દૂધનું દૂધ, પાણીનું પાણી થશે. અને જેની નેતાઓની આંગળીએ નાચી, જે અધિકારીઓએ સૂચના આપી, જે કર્મચારીઓ પાસે કાયદા વિરુદ્ધનું કામ કરાયું છે, ત્યારે મને લાગે છે કે સડો ઉપરથી છે, નીચેથી નહીં. જ્યારે જવાબદેહી નક્કી કરવાની આવી તો નિર્દોષ માછલીઓને મારી અને મગરમચ્છોની ચામડી બચાવવાનો નિરર્થક પ્રયાસ થયો છે. એને રૂક જાવ કહેવાનો સમય પાક્યો છે. કેટલાય બુટલેગરો, કેટલાય લુખાઓ, કેટલાય ખનન માફિયાઓ, કેટલાય વ્યાંજકવાદીઓ, કેટલાય ભૂમાફિયાઓ, કેટલાય ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના ભવિષ્યને ગમરોળી રહ્યા છે. તમે એના વરઘોડા નથી કાઢતા. ડ્રગ્સ પકડાય છે, વેચવા વાળા નથી પકડાતા. દારૂ પકડાય છે, એના વેચવા વાળા નથી પકડાતા. કેટલાય વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ગળાફાંસો ખાઈ જાય છે, એ ગુનેગારો નથી પકડાતા. ગામે ગામ દારૂની હાટડીઓ ખોલાય છે. પીવા વાળાને પકડો છો, વેચવા વાળા નથી પકડાતા, એના વરઘોડા નથી નીકળતા. તમે નિર્દોષ લોકોની આબરૂનું જાહેરમાં નીલામ કરી વરઘોડાના ભાષણ કરનારા લોકો ખુદ પણ આ કેસમાં ગુનેગાર છો. મારે વાતને દોહરાવવી નથી. માફ કરજો, આ એક દીકરીના ન્યાયની લડાઈ છે. દીકરીને ન્યાય માટે ટટળાવશો ને તો ગુજરાત તમને માફ નહીં કરે. આજે સત્તામાં બેઠેલા લોકો આ દીકરીને 27 તારીખે રાત્રે 12 વાગે ઉઠાવી ગયા, 28 તારીખે 5 વાગ્યા સુધી બિનઅધિકૃત ગોંધી રાખી, 28એ 5 વાગે ફરિયાદ દાખલ થાય છે. અને 29 તારીખે રવિવારે મેજિસ્ટ્રેટ સાહેબના ઘરે હાજર કરે એ પહેલા અમારા ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિ, નાયબ મુખ્ય દંડક, એના પડોશી અને રાજ્યના ગૃહમંત્રી ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને અમરેલી આવી જાય છે. મહારાજ મુનિ સાહેબના દર્શન કરવાના બહાને અમરેલીના એસપી ને સાથે લઈને કાનમાં આવી કઈ સૂચના આપી કે 29 તારીખે રાત્રે જ એ બધા જ શંકાસ્પદ આરોપીઓ એને ઢોરમાર મારવાની શરૂઆત થાય છે. ગુનેગાર તો બેન ગુનેગાર હોય છે. એનું પદ એ પ્રજાએ આપેલું પદ છે. પદનું સન્માન થવું જોઈએ. જે સત્તા મળી છે એ સત્તાનો પ્રજાની સુખાકારી માટે ઉપયોગ થવો જોઈએ. આ સત્તાનો દુરુપયોગ કરનારા કોઈ પણ હશે તો એવા ચમરબંધીને રૂગ જાવ કહેવા માટે હવે ગુજરાત જાગી રહ્યું છે. પણ પરેશભાઈ, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે હવે ફાઇનલી તમને એવું લાગી રહ્યું છે કે આખી પ્રોસેસ જે છે એ પ્રોસેસની અંદર નિર્લિપ્ત રાય આવ્યા છે એટલે ક્યાંક એક ન્યાય માટેની આશા છે અને દીકરીને ખરેખર ન્યાય મળશે, અને જો ન મળ્યો તો પછી આગળ તમારા લોકોની રણનીતિ શું? ગોપીબેન, સંવિધાનથી ચાલતા દેશમાં બધાને માટે ન્યાય સમાન છે. એ દીકરીએ ક્યાંય સામાજિક આગેવાનો પાસે વેદના વ્યક્ત કરી અને મદદની વિનંતી કરી હતી. સમગ્ર ગુજરાતના લોકોએ એની પીડા, એની વેદનાને વાચા આપવા નું નેતૃત્વ લીધું. એ દીકરીએ અમરેલી એસપી ને પત્ર લખી રૂબરૂ જઈ અને જે સવાલો મૂક્યા છે એ અંગે સ્થાનિક પોલીસ તંત્રએ યોગ્ય કાર્યવાહી ન કરી. એ દીકરી રાજ્ય પોલીસ વડા પાસે જઈને પણ લેખિત સ્વરૂપે ફરિયાદના રૂપમાં અરજી દઈને આવી છે. અને એ જ ડીજીપી સામે દીકરીએ જે ફરિયાદ કરી છે એ ફરિયાદ ના તથ્યોને ચકાસવા માટે એમના માર્ગદર્શન તળે આ કેસની અંદર માનની નિર્લિપ્ત રાય તપાસ કરવા જ અમરેલીના આંગણે આવ્યા છે. અમરેલી એને આવકારે છે. અમરેલી એની પાસે ન્યાયની અપેક્ષા રાખે છે. અને સમગ્ર ગુજરાત આ કેસમાં જે કોઈ જવાબદાર હોય કોની સૂચનાથી ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો, શું કામે દાખલ કરવામાં આવ્યો, પત્ર સાચો હતો કે ખોટો, એની
FSL થઈ છે કે કેમ, અને થઈ તો એનો રિપોર્ટ હજુ કેમ પ્રસિદ્ધ નથી થયો, એમાં સહી કોની હતી, હેન્ડરાઇટિંગ એક્સપર્ટે એમાં ઓપિનિયન આપ્યો છે કે નહીં, એ સત્ય જાણવાનો ગુજરાતને અધિકાર છે. અને જો પત્ર સાચો હોય તો પછી આ નકલી ફરિયાદ કરાવનારા કોણ હતા, શું કામે હતા, એ પત્રની અંદર એવા તે ક્યાં આરોપો લગાવવામાં આવ્યા કે જેનું ખંડન કરતા ડરનારા લોકોએ પત્રને જ નકલી સાબિત કરવાનો પ્રયાસ કર્યો. અને નકલી ફરિયાદમાં જે લોકોને શંકાસ્પદ આરોપી તરીકે પકડ્યા છે, હું બધા જ ભાજપ વાળા છે, અંદરો અંદર કુસ્તી કરે, મને કે ગુજરાતને એમાં કાંઈ વાંધો ન હોય, પણ એક નિર્દોષ દીકરી નજીવી રકમે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનને ત્યાં નોકરી કરતી હતી, એમણે સ્વીકાર્યું કે ભાઈ પત્ર મેં ટાઈપ કર્યો છે, મેં પોસ્ટ કરી છે, એ મારી ફરજનો હિસ્સો છે, મારા અન્નદાતા જેને ત્યાં નોકરી કરું છું એની સૂચનાથી કરી છે. આ જાણવા છતાં કોના ઈશારે એક નિર્દોષ દીકરીને આરોપી બનાવવામાં આવે, નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને એનું રિમાન્ડ લેવામાં આવે, એની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે, એને પોલીસ સ્ટેશનમાં પટ્ટે પટ્ટે પીટવામાં આવે, અને જ્યારે ગુજરાત જાગ્યું ત્યારે એ જ તપાસની અધિકારીઓ નામદાર કોર્ટમાં જઈને ફરી પાછો CRPC 169 કે BNSA 189 નીચે રિપોર્ટ એફિડેવિટ રજૂ કરે કે આ દીકરી ગુનેગાર નથી, એની પાસેથી કોઈ પુરાવાઓ રજૂ થયા નથી, જેમણે આરોપી બનાવી હતી એ જ તપાસની અધિકારીઓએ આ દીકરીને નામદાર કોર્ટ સામે એફિડેવિટ કરીને નિર્દોષ જાહેર કરી દીધી છે. ત્યારે સવાલ એ થાય છે કે એક નિર્દોષ દીકરી આ અત્યાચારનો ભોગ શું કામે બની, કોણે બનાવી અને કોના ઈશારે બનાવી, જે કોઈ જવાબદાર હોય એ લોકો સામે પગલા ભરવા. બિલકુલ પરેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ગોપીબેન, આપનો અને નિર્ભય ન્યૂઝનો હૃદયથી આભાર.